to a very vegan, powered by Sensodyne and Vimal. Grow relentlessly. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ શરૂઆત કરી દીધી છે। અમદાવાદમાં ગરમીનો પારો જ્યારે 44ને પાર છે અને આગામી દિવસોમાં 45ને પાર જાય તેવી શક્યતા છે। માત્ર અમદાવાદ જ નહીં પરંતુ રાજ્યના અનેક શહેરોમાં હાલ ગરમીએ ત્રાહિમામ પોકારી દીધું છે। ત્યારે જુઓ રાજ્યના અલગ અલગ શહેરોમાં કેવી પડી રહી છે ગરમી અને આ ગરમીમાં કેવી રીતે શેકાઈ રહ્યા છે લોકો। ગુજરાતની અગ્નિ પરીક્ષા તાપના તરખાટથી નહીં મળે રાહત। હવામાન વિભાગની સૌથી મોટી આગાહી। ગુજરાતમાં હજુ 5 દિવસ આગ ઓગશે। ગુજરાતના એક શહેર હાલ બની ગયા છે અગ્નિભઠ્ઠી। સવાર થતાની સાથે જ ગરમી કહેર મચાવવાની શરૂઆત કરી છે અને મોડી રાત સુધી ગરમી લોકોને પરેશાન કરી મૂકે છે। મે મહિનામાં શરૂ થયેલી આકરી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, પરંતુ હજુ તો આ શરૂઆત છે। ગરમીનો અસલ કહેર તો બાકી છે। આગામી 5 દિવસ આવી રીતે જ ગરમી હાહાકાર મચાવશે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છ અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લામાં હીટવેવની સ્થિતિ જોવા મળશે। બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર આ જિલ્લામાં ગરમી આગામી 48 કલાક હજુ કહેર મચાવશે। દિવસે તો ગરમી લોકોને પરેશાન કરે છે, પરંતુ હવે તો રાત્રે પણ ગરમી કાઢી રહી છે લોકોનો પરસેવો। आने वाले दिनों के लिए जो फोरकास्ट दिया गया है गुजरात स्टेट के लिए ड्राई वेदर प्रिवेल करेगा और हीट वेव की वार्निंग आने वाले 5 दिनों के लिए दी गई है गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों के लिए आइसोलेटेड प्लेसेस पे। और जो डिस्ट्रिक्ट है जहाँ पे हीट वेव की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, पाटन, महसाना, अहमदाबाद, गांधीनगर, आनंद, सूरत और वलसाड़। और सौराष्ट्र रीजन के जो डिस्ट्रिक्ट है जहाँ पे हीट वेव की वार्निंग दी गई है वो है सुरेंद्रनगर, भावनगर, अमरेली, राजकोट, जूनागढ़ और पोरबंदर। आज और कल के लिए अहमदाबाद और गुजरात डिस्ट्रिक्ट के कुछ डिस्ट्रिक्ट के लिए वार्म नाइट की भी वार्निंग दी गई है और जहाँ पे वार्म नाइट की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट हैं। આગામી 48 કલાકમાં અમદાવાદમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર થઈ શકે। સૌરાષ્ટ્રમાં હાલ ગરમી રેકોર્ડ તોડી રહી છે। સૌરાષ્ટ્રના મોટા ભાગના શહેરમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। જૂનાગઢમાં 44 ડિગ્રીમાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। હવામાન વિભાગની આગાહી મુજબ જ્યારે 5 દિવસ ગુજરાતભરમાં હીટવેવ જેવી સ્થિતિ નિર્માણ થવાની છે, ત્યારે જૂનાગઢમાં ગઈકાલે 44.1 ડિગ્રી જ્યારે તાપમાન હતું, ત્યારે આજે પણ 44ની પાર વટાવી જાય તેવી સ્થિતિ જ્યારે હીટવેવ જેવી સ્થિતિ છે। ખાસ કરીને લોકો જ્યારે આ ગરમીથી બચવા માટે લીંબુ શરબત, શેરડીનો રસ, તરબૂચ આ પ્રકારનું સેવન કરતા હોય છે। હાલ જ્યારે આપણે આ જે એમજી રોડ ઉપર જ્યારે લીંબુની જે શરબતની જે લારી છે ત્યાં આપણે ઊભા છે, ત્યાં આપણે વાત કરશું। ખાસ કરીને આ ગરમી જેવી હીટવેવ જેવી સ્થિતિ છે, 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે। શું કહેશો આ બાબત? અત્યારે આખા દેશ અને સમગ્ર સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમી ચાલી રહી છે। ગઈકાલે પણ 44 ડિગ્રી હતું, આજે પણ 42-43 ડિગ્રી અત્યારે તાપમાન છે। તો તાપમાનથી બચવા માટે સૌએ જ્યારે બપોરના સમયે બહાર નીકળીએ તો એમના શરીરનું તાપમાન જળવાઈ રહે એ માટે સતત પ્રવાહી પીણા પીધા રાખવા જોઈએ। રાજકોટમાં વધતી ગરમીને જોતા આરએમસીના આરોગ્ય વિભાગે માર્ગદર્શિકા બહાર પાડી। વધતા હીટ સ્ટ્રોકના બનાવને પગલે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે। આરોગ્ય કેન્દ્ર અને સરકારી હોસ્પિટલોમાં હીટ સ્ટ્રોક માટે ઇમરજન્સી ટીમ તૈનાત કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તેની સીધી જ અસર છે તે લોકોના જનજીવન પર પડી રહી છે। રાજકોટ શહેરમાં આજે પણ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે। તેને જોતા તંત્ર એલર્ટ મોડ પર જોવા મળ્યું છે। રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ખાસ એડવાઇઝરી બહાર પાડી અને લોકોને સાવચેત રહેવાની અપીલ પણ કરવામાં આવી છે। સાથે સાથે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જેટલા પણ શહેરમાં ડિજિટલ હોર્ડિંગ્સ આવેલા છે ત્યાં
લૂથી બચવા માટેના કયા પ્રકારના ઉપાયો હોઈ શકે, જે ગરમીને લઈને હીટ સ્ટ્રોકના કયા પ્રકારના લક્ષણો હોઈ શકે, તે અંગેની એડવાઇઝરી છે તે લોકો માટે જાહેર કરવામાં આવી છે. જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો, રાજકોટના બહુમાળી ચોક ખાતેનું જે ડિજિટલ હોર્ડિંગ્સ આવેલું છે, ત્યાં તમામ પ્રકારની એડવાઇઝરી છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવી છે. બનાસકાંઠા અને સાબરકાંઠામાં આકાશમાંથી આગ વરસી રહી છે. ગરમીના કહેરને જોતા બંને જિલ્લામાં આરોગ્ય તંત્ર સજ્જ બન્યું છે. ડિહાઇડ્રેશન અથવા ચક્કર આવવા એવા કોઈ પણ દર્દી ગરમીને લીધે આવતા હોય છે તો એના માટે આપણે ઇમરજન્સીમાં પણ તૈયારી કરવા ઇમરજન્સી વિભાગની અંદર તૈયારી કરવામાં આવી છે. આ ઉપરાંત મેડિસિન વિભાગની અંદર પણ આ પ્રકારના દર્દીઓને આપણે ટ્રીટમેન્ટ માટે તૈયારી રાખેલી છે. આ ઉપરાંત એડવાઇસ તરીકે કામ ન હોય તો બપોરના સમયે બહાર ન નીકળવું. બીજી વસ્તુ કે વધુમાં વધુ પાણી પીવું કે લિક્વિડ લેવું. આ સાથે ORSના પેક પણ જો શક્ય હોય તો સાથે રાખવાની આપણે એડવાઇસ આપીએ છીએ અને એ જ રીતની તૈયારી આપણે અહીંયા હોસ્પિટલ ખાતે છે. અને સરકારશ્રીની સૂચનાઓ પ્રમાણે અત્યારે જે હીટ વેવ ચાલી રહ્યું છે એની સારવાર માટે અહીંયા આગોતરી વ્યવસ્થા જનરલ હોસ્પિટલમાં કરેલ છે. ORS અને એને લગતી દવાઓ તમામ ટ્રોમા સેન્ટરમાં અને તમામ વોર્ડની અંદર રાખવામાં આવી છે. કોઈપણ જાતના આ પ્રમાણેનું ડિહાઇડ્રેશન કે લૂ લાગેલા અથવા તો જેને સનસ્ટ્રોક કે એ પ્રમાણેનું દર્દી જો હજી સુધી આવેલા નથી અને આવશે તો એની પૂરી સારવાર કરવા માટેની પૂરી તૈયારીઓ જનરલ હોસ્પિટલમાં રાખવામાં. ભીષણ ગરમીએ ગુજરાતને હંફાવ્યું છે, ત્યારે વડોદરાની ગરમી વધતા SSG હોસ્પિટલની OPDમાં વધારો જોવા મળ્યો છે. સામાન્ય તાવ, ગભરામણ અને ચક્કર આવવાના 300થી વધુ કેસ OPDમાં નોંધાયા. ગરમીમાં છે તે અત્યારે જેમ બને એમ બિનજરૂરી બહાર નીકળવું નહીં. સાથે સાથે પાણી અને જે પણ લેવાનું થાય એ લિક્વિડ વધારે લેવું જોઈએ અને ગરમીમાં બહાર કંઈ પણ તકલીફ આવી થાય ગરમીને લીધે તાત્કાલિક સંપર્ક કરવો જોઈએ અને સારવાર લઈ લેવી જોઈએ. ગરમીના વધતા કહેર વચ્ચે હવે લોકો વોટર પાર્ક અને સ્નો પાર્કમાં પહોંચી રહ્યા છે અને આકરી ગરમીથી રાહત મેળવી રહ્યા છે. મહેસાણામાં જમ્મુ કાશ્મીરને શિમલા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. બહાર ભલે માથે સૂરજ તપતો હોય પરંતુ અહીંયા તો -5 ડિગ્રીનું તાપમાન છે. મારી પાછળ આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીંયા લોકોના જલસા એવા છે કે જાણે જમ્મુ કાશ્મીર કે શિમલા પહોંચી ગયા હોય. આપ જોઈ રહ્યો છો કે બરફથી લોકો રમી રહ્યા છે. મહેસાણા સ્નો પાર્કમાં લોકોથી જે ગરમીથી કંટાળેલા લોકો છે એ લોકો અહીંયા બરફની મજા અહીંયા જ માણી રહ્યા છે. નહીં કોઈની કંઈ બહાર જવાની કે અહીંયા ટિકિટ કરાવવાની જરૂર કે નથી કોઈ બીજા જમ્મુ કાશ્મીર કે શિમલા જવાની જરૂર છે, પરંતુ અહીંયા લોકો એક અનોખી મજા પણ માણી રહ્યા છે. લોકો સાથે વાત કરીશું. શું કહેશો, આજે ગરમીથી રાહત મેળવવા જે પહોંચી ગયા છે? અહીંયા અત્યારે જોઈએ તો બહાર બહુ જ ગરમી છે અને અમે લોકો સ્નો પાર્કમાં અહીંયા એન્જોય કરવા માટે આવ્યા છીએ. તો અહીંયા બહારની ગરમીને અહીંયા જોઈને એટમોસ્ફિયર બહુ જ મસ્ત છે. જો એન્જોયમેન્ટ માટે તમારે બી આવવું હોય તો મહેસાણા સ્નો પાર્ક આવી શકો છો. તો કેટલું એક ગ્રુપ પણ અહીંયા યંગસ્ટરનું આવેલું છે, એમની સાથે વાત કરીશું. કેવી મજા બહાર ગરમીને અંદર -ડિગ્રી? બહુ સરસ લાગે છે અહીંયા ઠંડીમાં. બહાર નહીં જવું ગમતું એમ કે બહાર જવું જ નથી એમ. હજુ આગામી દિવસો ગરમી આવી રીતે જ કહેર મચાવશે, એટલે સાચવજો, નહીં તો ગરમી આપને પરેશાન અને બીમાર કરી શકે છે. બ્યુરો રિપોર્ટ, TV9. Associate sponsor, Ultratech Cement.